શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મજ્ઞાનમમાં આપનું સ્વાગત છે. અંકોના આધારે ભવિષ્ય ફળકથન. પ્રાચીન સમયમાં ઋષિઓએ તથા ભવિષ્યવેત્તાઓએ અને તત્વદ્રષ્ટાઓએ અંકોના મહત્વને સ્વીકાર્યું છે. એટલું જ નહીં, લોક કલ્યાણ અર્થે અન્ય શાસ્ત્રો સાથે સંયોજન પણ કર્યું છે. અંકોનું આર્ય શાસ્ત્રોમાં અત્યંત મહત્વ રહ્યું છે. જીવનમાં સફળતા તથા પ્રગતિ માટે અંકો વિશે જાણવું જરૂરી છે. સાનુકૂળ અંકો સફળતા આપે છે, તો વિષમ અથવા પ્રતિકૂળ અંકો એ વિનાશ અને વિફલતા અપાવે છે. આપણો ઇષ્ટ અંક જાણવાથી આપણા દૈનિક કાર્યો, ભાવિ જીવનનું પણ સફળતાપૂર્વકનું આયોજન કરી શકીએ છીએ. વ્યવસાયની પસંદગી, વ્યક્તિગત સંબંધો, ભાવિ સાથીની પસંદગી વગેરેમાં એક સહાયક થાય છે. સંસારમાં પ્રતિપળ આકાર લેતી ઘટનાઓનો પ્રભાવ આપણા જીવન પર કેવો પડશે એ જો અંકોનું શાસ્ત્ર જાણીએ તો સરળતાથી એ જાણી શકીએ છીએ. અંકોમાં આપણે જોઈએ તો વ્યક્તિની જન્મ તારીખ, જીવનમાં મહત્ત્વની મળેલી સિદ્ધિની તારીખ, સંતાનોની જન્મની તારીખો, એટલું જ નહીં પરંતુ ઘરનો નંબર, ગાડીનો નંબર, ટેલિફોન નંબર, આ બધા અંકોની પ્રત્યક્ષ કે પરોક્ષ અસર વ્યક્તિના કાર્યોમાં કે અન્ય ઘટનાઓમાં અવશ્ય પડે છે. અંકોનું સ્થિર તથા શાંત ચિત્તે અવલોકન અને અધ્યયન કરવાથી અભ્યાસીને આનંદ આપે એવા સત્યો જણાશે. ત્યારે ખરેખર તાત્વિક અનુભવ તમને અહીંયા થશે. અંકો એ પણ ભવિષ્ય કથનનું એક સરળ, સચોટ અને સાત્વિક તથા સત્યથી રક્ષાયેલું સાધન છે. શૂન્ય એ સર્વ અંકોનો મૂળ આધાર છે. આપણા અન્ય શાસ્ત્રોમાં પણ શૂન્યની મહત્તાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કોઈ પણ અંકમાં શૂન્યનું 10 ગણું મૂલ્ય વધારે છે. અંકશાસ્ત્રમાં પ્રથમ 9 નંબરોની ઘણી મહત્તા છે. 9 પછીના અંકો ઉમેરવાથી થયેલા અંકો છે. ભવિષ્ય ફળકથનમાં એમનું મૂળ અંકમાં પરિવર્તન કરવું પડે છે. કેલેન્ડરમાં એક મહિનાની વધુ 31 તારીખ હોય છે, એટલે એમના મૂળ અંક શોધવા સરળ પડે છે. 1 થી 9 તો મૂળ અંક છે જ, પરંતુ 10નો મૂળ અંક 1 થશે, 11નો મૂળ અંક 2 થશે. આમ જન્મ તારીખનો સરવાળો કરતાં જે આવે તે અહીં મૂળ અંક તરીકે જોવા. આ મૂળ અંકને આધારે વ્યક્તિનો સ્વભાવ, કાર્ય અને અન્ય વિશેષતાઓ નક્કી થાય છે. મૂળ અંક 3. કોઈ પણ માસની 3, 12, 21 અને 30 તારીખોએ જન્મેલાઓનો મૂળ અંક 3 હોય છે. આ એક સતત સંગ્રામ તથા અત્યંત પરિશ્રમ સૂચક અંક છે. મૂળ અંક 3નો સ્વામી ગુરુ છે, જે વિદ્યા, વિવેક, ધર્મના કારક છે. આવા ધારકો ધર્માચરણ કરનારા હોય છે તથા સર્વેનું શુભ ઈચ્છનારા હોય છે. ગુરુ એ પ્રથમ અંગુલીના મૂળમાં રહે છે તથા એક રાશિમાં 13 મહિના સુધી રહે છે. જ્યારે ગુરુ સૂર્યથી પીડિત હોય ત્યારે મૂળ અંક 3ના ધારકો પીડા પામે છે. જ્યારે ગુરુ નિર્બળ હોય ત્યારે આવા ધારકો પણ જીવનમાં અમુક વખતે સફળતા મેળવી શકતા નથી અને અધૂરપ અનુભવતા હોય છે. 19મી ફેબ્રુઆરીથી 20 માર્ચ અને 21મી નવેમ્બરથી 20 ડિસેમ્બર સુધી ગુરુ બળવાન તથા લાભદાયી હોય છે. એટલે મૂળ અંક 3ના ધારકો માટે આ સમય લાભકર્તા છે. નવું કાર્ય કરવું, વ્યવસાય, પ્રવાસ, સંબંધો કે ધંધા રોજગાર આ સમયે કરવામાં આવે તો તેમાં પૂરી સફળતા મળતી હોય છે. કોઈપણ માસની 3જી, 12મી અને 21 તારીખો ધારકો માટે શુભ છે. તે જ પ્રમાણે માર્ચ, જૂન અને ડિસેમ્બર પણ ઉન્નતિ કરનારા હોય છે. આ સમયમાં મહત્ત્વની મુલાકાતો, કરારો, પત્રો વગેરે સફળતા અહીંયા લાભ કરતા છે. મૂળ અંક 3ના વાળા મિત્રો તથા સાથીઓ પણ લાભદાયી નીવડશે. મૂળ અંક 1 તથા 7 એ અશુભ તેમજ અમંગળ છે. તમારી સાથે મૂળ અંક 1 હોય જેનો અને 7 હોય એ અમંગળ છે, મધ્યમ ફળ આપનારા છે. કોઈપણ માસની 7, 16 અને 25 તારીખો તેમજ જાન્યુઆરી અને જુલાઈ માસ મૂળ અંક 3ના ધારકો માટે અમુક વખતે તકલીફ કરનારા હોય છે અને આર્થિક નુકસાન આપનારા પણ બને છે. આ ધારકો માટે સોમવાર અને ગુરુવાર શુભ મનાય છે. સોમવાર અને ગુરુવારે સારું કાર્ય તમે કરી શકો. મૂળ અંક 3ના ધારકો માટે પીળો રંગ સુકનવંતો છે. નિવાસસ્થાનથી સજાવટમાં કે આભૂષણોમાં, અલંકારોમાં પીળા રંગનો પ્રભાવ ઉન્નતિદાયક તથા સમૃદ્ધિ આપનારા હોય છે. મૂળ અંક 3ના ધારકો માટે પોખરાજ એ શુભ રંગ છે. તેને પ્રથમા અંગુલી પર
સોનાની વીંટીમાં જડીને પહેરવાથી શુભ ફળ મળે છે. આ ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં બનાવવામાં આવે તથા ત્યારે જ પહેરવામાં આવે તો ઘણું ફળ આપનારા બને છે. અને ગુરુનો જાપ પણ કરવો જોઈએ. મૂળ અંક 3ના આરાધ્ય દેવ વિષ્ણુ છે. તેમની આરાધના કરવાથી, ઉપવાસ કરી સત્યનારાયણનું પૂજન કરવાથી, એમનું નિત્ય દર્શન તથા ધ્યાન ધરવાથી જીવનમાં સર્વત્ર સફળતા મળે છે. આ ધારકો બૃહસ્પતિના મંત્રનો જાપ કરે તો તેમના અનિષ્ટોનો નાશ થાય છે અને સમૃદ્ધિમાં સતત અભિવૃદ્ધિ થતી હોય છે. મૂળ અંક 3ના ધારકો ગુરુ જ્યારે નબળો હોય ત્યારે શારીરિક અશક્તિ અને ચર્મરોગથી પીડાતા હોય છે અને સંધિવા જેવી તકલીફો પણ થાય છે. વૃદ્ધાવસ્થામાં અમુક વખતે આવા ધારકોને ચામડીની લગતી પણ તકલીફો થતી હોય છે. આવા ધારકો પૂર્ણિમાએ ઉપવાસ કરે અથવા ગુરુવારે ઉપવાસ કરે તો તેમનું સારું થાય છે. ગુરુવારે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી એમની ઉન્નતિ થાય છે. આવા ધારકોએ પોતાના અંકની એટલે કે મૂળ અંક 3 વાળી સાથે મૈત્રી સફળતા નિભાવી શકે છે. આ ઉપરાંત 6, 9, 15, 18, 24, 27 જન્મ તારીખો પણ એમના ઉત્તમ મિત્રો બની શકે છે. 17 ફેબ્રુઆરી તથા 21 માર્ચ અને 21 નવેમ્બરથી 21 ડિસેમ્બર વચ્ચેના જન્મેલા તથા મૂળાંક 3 ધરાવનાર સાથેના લગ્ન સંબંધ પણ સુખદાયી નીવડે છે. મૂળ અંક 3ના ધારકોએ ભોજનમાં મર્યાદા રાખવી, ચરબીયુક્ત તથા તૈલી પદાર્થોથી થોડું સંભાળવું, ફલાહાર વિશેષ આરોગ્યપ્રદ રહેશે. મૂળ અંક 3ના ધારકો અકળ હોય છે. તેઓ બીજા પર પ્રભાવ પાડી ધારેલું કામ પાર પાડી શકે છે. તેઓ દ્રવ્ય ઘણું કમાય છે છતાં તેમની પાસે લાંબો વખત ટકતું નથી તથા દ્રવ્યના અભાવે ઘણીવાર હતાશા પણ અનુભવતા હોય છે. તેઓ ઉચ્ચ ધ્યેયને વરેલા હોય છે. સામાન્ય સ્થાન કે સ્થિતિ, સામાન્ય કાર્ય કે સાધારણ પ્રાપ્તિથી તેમનો સંતોષ થતો નથી. તેઓ હંમેશા ઊંચું સ્થાન તથા શ્રેષ્ઠ ઉત્કર્ષ તથા ઉન્નતિ માટે ઝંખતા હોય છે. તેઓ સામાજિક મોભો અને પ્રયત્નશીલ હોય છે. સામાજિક પરંપરાને માનતા હોય છે. આવા ધારકો ભાઈઓનું સંપૂર્ણ સુખ પામી શકતા નથી. તેઓ અન્યની બાબતમાં માથું મારતા નથી અથવા તેમની બાબતમાં અન્યનો હસ્તક્ષેપ પણ સહન કરી શકતા નથી. તર્કબદ્ધ, શીઘ્ર, પ્રભાવી વાણી આવા ધારકોની વિશેષતા હોય છે. તેઓ ઘણા મિત્રો પામે છે છતાં એમાંથી તેમને છેતરનારા પણ ઘણા હોય છે. મૂળ અંક 3ના ધારકો સુંદર, સુશીલ, આજ્ઞાપાલક પત્ની પામે છે તથા ગૃહ સંસારમાં સંતોષ, શાંતિ અને સુખ અનુભવે છે. ઘોડેસવારી, શારીરિક વ્યાયામ, ઉચ્ચ પદ આવા ધારકોને વિશેષ પસંદ હોય છે. એક પ્રકારના શિસ્તબદ્ધ કાર્યોમાં તેઓ ઉચ્ચ પ્રકારનો આનંદ અનુભવે છે. મૂળ અંક 3ના ધારકો પ્રવાસમાં ઘણો લાભ મેળવી શકે છે. પ્રવાસના નવા નવા અનુભવોથી તેઓને અનેરો ઉત્સાહ મેળવે છે. મૂળ અંક 3ના ધારકો કાયદા કે વાણી વિવાદના વ્યવસાયથી સંકળાયેલા હોય છે. તેઓ સારા પ્રોફેસર, વક્તા, સમાજ સુધારક, સારા તંત્રવાહકો, સંપાદકો, પ્રકાશકો કે મોટા રોજગારોના આયોજકો બને છે. તેઓને સ્વાદિષ્ટ ભોજન, વૈભવભર્યું ઘર, વિલાસ તથા આરામ અને ઊંડી નિંદ્રા પ્રિય છે. 36મા વર્ષ પછી એમને મનગમતું વાહન એ પોતે પ્રાપ્ત કરી શકે છે. આવા ધારકો માટે અમર્યાદિત ખર્ચ આર્થિક અવ્યવસ્થા ઊભી કરે છે. ઈર્ષાનો ત્યાગ એમની શાંતિ માટે ખૂબ જરૂરી છે. ભવિષ્ય માટે અનુરૂપ અર્થસંગ્રહ કરવાનો આવશ્યક છે. નીચ સ્વભાવવાળી વ્યક્તિઓ સાથે મૈત્રી એમના માટે અમુક વખતે તકલીફ કરે છે. મૂળ અંક 3 માટે 3, 12, 21, 30, 33, 36, 48, 57, 66, 75 અને 84 વર્ષ જીવનના ઉત્તમ વર્ષ ગણ્યા છે. આવા ધારકોની કાર, ટેલિફોન કે ઘરના નંબર 3 અથવા 3થી ભાગી શકાય એવા હોય તે ભાગ્યકારક બની રહે છે. 3ના 6 અને 9 અંકો મૈત્રીકારક છે અને 7 નંબર એમને માટે શત્રુત્વકારક છે. તો આમ વ્યક્તિત્વના જીવનમાં મૂળ અંકનું ઘણું જ મહત્વ હોય છે.